હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ રહેવાનું છે. સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગમાં. તો આજે આપણે જવાનું છે સગાઈમાં અને ખોબા ગામ જવાનું છે. તો આ સેવણા તો પગવા આવી ગયા છે ને આ રસ્તો છે. અને આ વણ તો જો કેવું મસ્ત થઈ ગયું છે. આ બાજુ વણ બહુ સારા થઈ ગયા છે ને અમારા સુયનભાઈ દીક્ષુભાઈ બધા આવ્યા છે હારે. તો આપણે હવે ધીમે ધીમે રવાને થઈ જાવી. આપણે સેવણા જઈને અહીંયા ગાડીમાં પેટ્રોલ પુરાવાનું છે. તો આપણે રવાને થઈ જઈશું ગાડી લઈને. તો આપણે હવે ગાડી લઈને રવાને થઈ ગયા છે. સેવણા પગો આવી ગયા છે. હમણાં સેવણા પગી જાવી એટલે પછી આપણે ગાડીમાં પેટ્રોલ પુરાવાનું છે. અને આ બાજુ છે ને આવા બગીચા બહુ મસ્ત છે. આંબા ને ચીકુડી ને એવું બધું વાવેલું છે. સેવણા પગી ગયા છે. દીકરી પપ્પા આવે છે ને પેટ્રોલ પુરાઈ આવશે. સરકારી બસ પણ નીકળી છે, જાય છે કુંડલા સાઈડ જાય છે. ચોમાસાની ઋતુ છે તો આ ઝાડવા પણ જોવો આંબા છે. આંબા લઈને જાય છે ટ્રેક્ટરમાં. ગોબાનો રસ્તો હમણાં આપણે ગોબા પહોંચી જઈશું. આપણે આવી ગયા છે ત્યાં સગાઈ કરવા આવ્યા છે ને આપણે પહોંચી ગયા છે. હવે આપણે અહીંયા પહોંચી ગયા છે. તૈયારી ચાલુ થઈ ગઈ છે સગાઈની. સરસ મજાની તૈયારી થઈ ગઈ છે સગાઈની. સગાઈનું કામ ચાલુ થઈ ગયું છે. બધા પૈસા દેવા મળ્યા છે, ફોટા પડાવવા મળ્યા છે. મહેશભાઈના મમ્મી પપ્પા છે. મહેશભાઈ સગાઈમાં આવ્યા છે. સગાઈનું કામ પતી જાય ને પછી જમવાની પણ તૈયારી કરવા મળ્યા છે. આપણે અહીંયા મંગળવારની મળી જશે. જમીને તો આપણે હગાઈનું કામ તો બધું પૂરું થઈ ગયું છે. તો હવે આપણે ઘર બાજુ રવાને થઈ ગયા છે. આ વખતે આપણે બીજા રસ્તે આવેલા છે.
અને આપણે ગાડી લઈને ચાલુ જો આ બધા વેતે ઊભા છે સીએનના પપ્પા ને દીક્ષુ ને બધા આપણે તો હવે આપણે ગાડીમાં બેસી જઈશું ને હવે આપણે ઘરે વયા જઈશું આ બાજુ બધાને સરસ મજાનો કામ થઈ ગયો છે ને ખેતરમાં કામ કરે છે નીંદવાનું કામ હાલે છે તો દીક્ષુને જીયનને ભાગ લેવો હતો એટલે એને પપ્પા દુકાને લઈ ગયા છે ભાગ લેવા તો આપણે અહીંયા રસ્તામાં થોડી ખોટી કહેતા ભાગ લીધો છે ને તો હવે આપણે અહીંથી નીકળી જશું ને ઘર બાજુ રવાના થઈ જશું તો આજ માટે એટલું જ છે